ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃસુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. તો શ્રીમદ્ ભગવદ્ ગીતા જગદ્ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માએ રણભૂમિમાં પેલો ઉપદેશ છે. એટલે રણભૂમિ દરેકે દરેક જીવ એના જીવન વ્યવહારમાં રણસંગ્રામમાં જ છે. એટલે એકાંતમાં જઈને ભણવાનો આ ગ્રંથ નથી. જીવનમાં જ જાણે કે જીવન ઉપયોગી વિચાર ભાથું આપણા જીવનને સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય, આંતરિક અને બાહ્ય બંને રીતે, અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ, એ પણ ઈશ્વરની કૃપાને આધારે જ આપણા જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. એટલે ઈશ્વરની કૃપાનું આવાહન કેવી રીતે કરવું એ આવા ભક્તિયોગ વગેરે બધા અધ્યાયો છે એનો વિષય છે. અને મનુષ્ય માત્રનું જીવનનું નિશ્ચિત કલ્યાણ કરનારો ઉપદેશ ભગવાને આપેલો છે. તો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. એમાં મુખ્યત્વે 11મો અધ્યાય જે છે વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ દર્શન ફાઇનલ એક, આપણે જાણે કે ચલચિત્ર જોવા જઈએ તો એક ફાઇનલ મૂવી છે 3 કલાકનું એવું, પણ એનું ટ્રેલર આવે 2.5 મિનિટનું 2 મિનિટનું, કોઈ પણ પિક્ચરનું કેવું ટ્રેલર આવે પહેલાં, તો એ ટ્રેલર રૂપ આ 7મો 9મો વગેરે અધ્યાયો છે. અત્યારે જે 16 થી 19 વગેરે જે બધા શ્લોકો છે વિશ્વરૂપ દર્શનનું જ મિનિએચર ફોર્મ છે. ભગવાન કહે છે આ સમગ્ર વિશ્વરૂપે હું બિરાજી રહ્યો છું. એટલે વિશ્વના બદલે વિશ્વને ધારણ કરનાર એવા જે પરમાત્મા છે એમનો નિશ્ચય કઈ રીતે થાય, એમની ઓળખ કઈ રીતે થાય. આપણને અનુભવ તો થતો હોય પરંતુ ઓળખ ન હોય તો અનુભવ જે છે ને એની નોંધ ન લઈ શકીએ. એટલે અહીંયા ભગવાન ઓળખ આપી રહ્યા છે. તો આ બધા શ્લોકો જે છે, છેલ્લે 16મા શ્લોકમાં આપણી વિચારણા ચાલુ છે. પરમાત્માના આગળ બધી 15મા શ્લોકનો એકવાર પાઠ કરી લઈએ પછી આગળ વધીએ. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. જ્ઞાન યજ્ઞ, જ્ઞાનરૂપી યજ્ઞ એટલે કે વિચાર, એના દ્વારા પરમાત્માને યજંત ઉપાસતે, પરમાત્માની આરાધના કરતાં કરતાં પરમાત્માને ઉપાસે છે. તો ઈશ્વર તત્વની આરાધના આપણા જીવનમાં કયા સ્તરે થઈ રહી છે, એટલે આપણે સમજ ઈશ્વર તત્વ વિશેની આપણી જે સમજ છે બુદ્ધિમાં, એ પ્રમાણે ભગવાનની આરાધના ઉપાસના થતી હોય છે. એટલે ભગવાનને આપણા ઈષ્ટ દેવતા રૂપે આપણે ઉપાસીએ
રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે બધા ઉત્સવો જે છે આપણા બધા સનાતન ધર્મમાં, એ આપણા જીવન લક્ષ્યનું પરમાત્માના પ્રાપ્તિ, પરમાત્માના દર્શન વગેરે માટે એ આપણા લક્ષ્યની પરત્વે આપણને સભાન કરાવે છે. દરેકે દરેક ઉત્સવો આપણા જીવનનું લક્ષ્ય પરમાત્માના દર્શન, પ્રાપ્તિ વગેરે છે એનું આપણને એના પ્રત્યે સભાન કરાવે છે, યાદ કરાવી જાય છે. જગતને જોવામાં, જગતને અનુભવવામાં જગદીશ્વરને ભૂલી ગયા હોઈએ આપણે તો જગદીશ્વરને નાના આપણા જીવનનું લક્ષ્ય આ જગત નથી. જગતમાં ગમે તેટલી સમૃદ્ધિ કે આગળ વધીશું ને તોય કોઈ પાપથી, દોષોથી મુક્ત થઈ શક્યું નથી. એટલે એને ઇન્દ્ર અને સ્વર્ગનું આધિપત્ય મળે, પણ ઇન્દ્રની પણ કેવી હાલત છે. કોઈક નીચે અશ્વમેધ યજ્ઞ કરતું હોય, પુણ્યકર્મ કરતું હોય તો એને ભય થાય. દેવો અસુરો સંગ્રામ થતો હોય, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, મત્સર વગેરેથી તો ઇન્દ્ર પણ મુક્ત નથી. એટલે કે આપણા જીવનમાં આ પાપ સંસ્કારો વગેરે જે છે, એટલે ગમે તે સાધના કરીશું ને તો પણ એનાથી મુક્ત થવાય એવું નથી. તો કઈ રીતે જે ઈષ્ટદેવતાની ભક્તિ જે છે ને એ આ બધા પાપ વગેરેથી મુક્ત કરનારી છે. એટલે જીવનમાં શરૂઆતમાં ઈશ્વર તત્વની આરાધના આપણા ઈષ્ટદેવતા રૂપે થાય, ઈષ્ટદેવતાનું એક રૂપ હોય તો એની સાથે આપણે લાગણીપૂર્વક જોડાઈ શકીએ. આપણી બધી લાગણીઓને આપણે ભગવાન સાથે જોડી શકીએ. ભગવાન આજે જૂઠું બોલાઈ ગયું મારાથી, ભગવાન આજે મારાથી થોડું અપ્રામાણિક વર્તન થઈ ગયું, કંઈ પણ કહેવામાં આપણે આપણા ઈષ્ટદેવતા પ્રત્યે કોઈ સંકોચ હોતો નથી. એવું ક્યારે હોય? આપણે ભગવાનને ક્યારે કહી શકીએ? આપણા મંદિરમાં જે ભગવાન હોય ત્યારે એમની આગળ ત્યારે કહી શકાય જ્યારે મારી ગમે તેટલી ભૂલ મોટી થઈ હોય, પાપ થયું હોય મારાથી, છતાં પણ મારો સ્વીકાર થશે એવો વિશ્વાસ હોય ને ત્યારે આપણે એવું કહી શકીએ. જો બાપ આગળ પૂરેપૂરા પ્રગટ થવામાં સંકોચ થાય, પણ મા આગળ આપણે પૂરેપૂરા જેવા છીએ ને એવા પ્રગટ થઈ શકીએ છીએ. કેમ કે બિનશરતી સ્વીકાર મારો તે જ્યાં છે ત્યાં આપણે, એટલે બિનશરતી સ્વીકાર જ પ્રેમનું પ્રતીક છે, પ્રેમની અભિવ્યક્તિ છે. કે જ્યાં મારો બિનશરતી સ્વીકાર થાય ને ત્યાં મારો પ્રેમ પૂરેપૂરો પહોંચે, પૂરેપૂરો છલકાય. એટલે ઈષ્ટદેવતાની ઉપાસના, આરાધના જીવનમાં હોવી જ જોઈએ. આપણી બધી લાગણીઓને ભગવાન સાથે જોડી શકાય એટલા જ માટે આપણા આચાર્યોએ, શાસ્ત્રોએ ભગવાનનું ઈષ્ટદેવતા રૂપે પ્રતિપાદન કરેલું છે. પછી એટલો પ્રેમ હોય, એટલું વહાલ ઉભરાતું હોય આપણા ઈષ્ટદેવતા માટે, તો વધારે શું હું સમર્પણ કરું? કેટલો પ્રેમ છે મને ભગવાન માટે, તો ભગવાન માટે મેં કેટલું સમર્પણ કરેલું છે. એટલે પ્રેમ અને સમર્પણ, પ્રેમનું માપદંડ સમર્પણ છે. કેટલો પ્રેમ છે ભગવાન માટે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ એટલો હોય શરૂઆતમાં, પછી વધતો જાય કે ના ના હજી વધારે સમર્પણ કરવું છે, હજી વધારે ભગવાન સાથે જોડાયેલા રહેવું છે. આગળ બધા શ્લોકો આવશે, યદ કરોશી યદશ્નાસી, પછી જે કરે ને એનું તત્કુરુષ્વ મદર્પણમ, એટલે કે ભગવાનને એનું સમર્પણ થાય. એટલે કે સમર્પણની માત્રા વધતી જાય ત્યારે પ્રેમ જે છે પરિપક્વ થતો જાય. સ્વાર્થ, અભિમાન વગેરે જે છે ને એ પણ જતા રહે. એટલે ભક્તિ, શરણાગતિ, આ સમર્પણ જે છે આપણામાં રહેલા પાપ વગેરે જે દોષો છે એનાથી આપણને મુક્ત કરે છે, એના પ્રભાવથી મુક્ત કરી દે છે. એટલે ઈષ્ટદેવતાને પ્રત્યે આપણે આપણા કર્તવ્ય કર્મો, ભગવાન આનાથી તમે પ્રસન્ન થાઓ, આ જે કંઈ પણ થઈ રહ્યું છે, નોકરી, ધંધો, સેવા, રસોઈ, કચરા પોતું, જે કંઈ પણ કરતા હોઈએ ઘરમાં, નથી ભગવાન પ્રસન્ન થાય. તો એવી રીતે અનેક રૂપે આ ઈશ્વર તત્વની ઉપાસના થાય. અને પછી જ્યારે પ્રસન્ન થાય આપણી સેવાથી, આપણા સમર્પણથી જ્યારે એ પ્રસન્ન થાય ત્યારે આપણને આ સત્શાસ્ત્રો, સદગુરુઓ પાસે મોકલી આપે, અથવા તો એમનો જીવનમાં પ્રવેશ થાય છે. એટલે આપણી સેવાથી, આપણા સમર્પણથી પ્રસન્ન થાય ત્યારે ભગવાન પોતે આપણા જીવનમાં કોઈક આચાર્ય, કોઈક શાસ્ત્ર વગેરે રૂપે આવે છે અને સાચું આ ઈશ્વરનો મહિમા શું છે એ આપણને જણાવે છે. તો આ રીતે જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્ય એકત્વેન, એટલે કે એક રૂપે મારા ત્યાં હૃદયમાં જ ભગવાન શ્રી રામચંદ્રજી આત્મા રામ રૂપે બિરાજી રહ્યા છે એવું જાણીએ. રામચંદ્રજી જે છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ગણપતિજીના ભક્ત હોઈએ આપણે, ગણપતિજી આપણા ઈષ્ટદેવતા હોય,
તો વાસ્તવમાં ગણપતિજીનું સ્વરૂપ શું છે? જે ઈષ્ટ દેવતાને આપણે ઉપાસીએ છીએ એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? જાણવાની અનુકૂળતા ઊભી થાય એકત્વેના, એક રૂપ ઈશ્વર ભક્તિ, એક હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ આપણે એમને જાણવાનો પ્રયત્ન કરીએ. પૃથક્ત્વેન એટલે ઈષ્ટ દેવતા આપણાથી જુદા છે, રામ કૃષ્ણ વગેરે, એ રીતે આરાધના થાય. વિશ્વતોમુખમ સમગ્ર વિશ્વમાં સમગ્ર દેવો વગેરે જે છે એના જ રૂપો છે, એ જ સૂર્યનારાયણ વડે પ્રકાશી રહ્યા છે, ચંદ્ર વડે આ સમગ્ર અમૃતની વર્ષા કરી રહ્યા છે, અગ્નિ વાયુ આ બધા એમની જ વિભૂતિ છે. એટલે અનેક રૂપે પણ પરમાત્માની ઉપાસના થઈ શકે છે. 15મા શ્લોકમાં એક રૂપ ઈશ્વર ભક્તિ, અનેક રૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ અને અરૂપ, અરૂપ એટલે આત્મ સ્વરૂપે જ ભગવાન શ્રી રામચંદ્રજીને શિવજીને જાણવાનો પ્રયત્ન કરીએ આપણે તો એ આત્મ સ્વરૂપે ભગવાનની ભક્તિ થઈ કહેવાય. અને હવે ભગવાન જાણે કે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ એનો થોડોક સંક્ષેપમાં ઉલ્લેખ કરી રહ્યા છે. અહમ ક્રતુર 16મો શ્લોક એકવાર બોલી લઈએ. અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વદાહમહમૌષધમ મંત્રોહમહમેવાજ્યમ અહમગ્નિરહમ હુતમ. તો ભગવાન અહમ 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 એમ કરીને 8 વખત આ શ્લોકમાં અહમ શબ્દનો પ્રયોગ કરે છે. હું આ છું, હું આ છું. એક ભગવાન એવો છે જે પોતાનું આવી રીતે પોતાને જાહેર કરે છે કે જો તારા જીવનમાં હું કેટલી બધી રીતે વ્યાપ્ત છું. એટલે એ ભગવાન આપણા જીવનમાં વ્યાપેલો હોય, સંકળાયેલો હોય તો આપણો પ્રેમ એને પહોંચે, આપણો ભાવ, આપણી લાગણીઓ એની સાથે જોડાય. તો ભગવાન અહીંયા સુંદર અહમ રૂપે પરમાત્માને આપણે ઓળખવાના છે. તો ભગવાન કયું કયું રૂપ લઈને આપણા જીવનમાં વ્યાપ્ત છે? ઇદમ રૂપે એટલે કે આ જગત રૂપે. ઘણીવાર ઘણાને ભગવાન ઇદમ રૂપે મળે. એવો નિયમ નથી કે બધાને મળે અને બધા સમયે મળે, પણ આપણને પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. કઈ રીતે? સવારે અડધો કલાક પરમાત્માના દર્શન થાય તો ચાલે? ના ના, પ્રેમી ભક્તો જે છે સતત ભગવાનના દર્શન કરવા છે, સર્વત્ર ભગવાનના દર્શન કરવા છે, સર્વદા. ખાલી રવિવારે દર્શન થાય એવું નહીં ભાઈ, એવું નહીં સોમથી શનિ કંઈ દુઃખી થવાનું છે અમારે. ના ના, મને સર્વદા દર્શન જોઈએ છે પરમાત્માના, સર્વત્ર જોઈએ છે અને સતત જોઈએ છે. તો આ પ્રમાણે આવું દર્શન કઈ રીતે થાય? જો ઇદમ રૂપે ભગવાનને આપણે જોવાનો, પામવાનો પ્રયત્ન કરીશું તો બધાને એ સુલભ નથી અને બધા સતત નહીં મળે. ઇદમ રૂપે ઘણાને મળે છે. ઘણા બધા આપણા ભક્તો છે જે આવી રીતે ભગવાન સાથે, ભગવાન એમની સાથે સખા તરીકે હોય, જે પ્રકારનો ભાવ ભગવાન માટે જન્મેલો હોય એવો ભાવ ભગવાન શું છે? તામ તથૈવ ભજામ્યહમ ये भजन्ति તું મામ ભક્ત્યા તામયી તે તેષુ ચાપે. તામ તથૈવ જેવો ભાવ ધારણ કરેલો હશે એવી રીતે હું એ ભક્ત સામે પ્રગટ થતો હોઉં છું. તો આ ઇદમ રૂપે પરમાત્મા બધા માટે ઉપલબ્ધ થતા નથી. અહમ રૂપે તો સર્વત્ર સમાન રીતે ઉપલબ્ધ છે. એટલે અહમ શબ્દ આવી રીતે કહે છે, અહમ આટલા રૂપે પરમાત્મા આપણા જીવનમાં વ્યાપ્ત છે. આપણે થોડી ઘણી ચર્ચા કરી છે. ક્રતુ એટલે શું, યજ્ઞ એટલે શું? તો ક્રતુ એટલે સોમ, જે બધા વેદ વિહિત બધા યજ્ઞ કર્મો છે, સોમરસ, સોમયાગ વગેરે આપણે નામ સાંભળ્યું હોય તો જે યજ્ઞોમાં સોમલતાનું આવી રીતે મંથન કરીને સોમરસ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે અને સોમરસનું પાન કરવામાં આવે એને ક્રતુ કહેવાય. ટૂંકમાં આપણા લૌકિક જે કંઈ કર્મો હોય એને યજ્ઞ એવું સમજીએ, અને જે શાસ્ત્ર દ્વારા આપણે કરી રહ્યા છીએ, ભાઈ શિવરાત્રિ અભિષેક કરવો જોઈએ અથવા તો ભગવાનને અભિષેક પ્રિય શિવ, રોજ સોમવારે આપણે જાણે કે ભગવાન ઉપર અભિષેક કરીએ, પૂજા આરતી વગેરે જે કંઈ કરીએ, નૈવેદ્ય ધરાવીએ. તો જે શાસ્ત્રને અનુસરીને આપણે જે કંઈ પણ આરાધના કરી રહ્યા છીએ એને ક્રતુ એવું સમજીએ. ધારો કે
અને જે લૌકિક જે કંઈ પણ આરાધના કરીએ છીએ યજ્ઞ વગેરે એને યજ્ઞ કીધું છે. સ્વધા આપણે પિતૃ શ્રાદ્ધ તર્પણ વગેરે જે છે એમાં સ્વધાનું ઉચ્ચારણ થતું હોય છે. સ્વધા ભગવાન કહે છે હું છું, એટલે કે પિતૃઓને પિંડદાન તર્પણ વગેરે કરીએ તો પિતૃઓએ એ સ્વીકાર કર્યો કે નહીં, પિતૃઓને આપણું તર્પણ પહોંચ્યું કે નહીં, એ તૃપ્ત થયા કે નહીં, ભગવાન કહે છે મારી જવાબદારી છે. આ સ્વધા હું છું. પિતૃભ્ય સ્વધા દેવેભ્ય સ્વાહા. તો સ્વાહા શબ્દથી દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ તો સ્વાહા, સ્વધા, વષટ, વૌષટ વગેરે જે બધા મંત્રો છે ને એ મંત્રો ભગવાન કહે છે હું છું. મંત્રોહમ અહમ એ વાજ્યમ, કે આનાથી જે દેવતાને ઉદ્દેશીને આપણે આહુતિ ઘી વગેરેનું સમર્પણ કરેલું હોય એને હું પહોંચાડું છું, એના સુધી પહોંચાડું છું. એટલે કે આ બધું હું છું ને માટે આ બધું સાર્થક છે, સફળ છે. આપણને ઘણીવાર એવું થાય કે આ મહેનત કરીએ છીએ પણ સાર્થક સફળ થશે કે નહીં. ભગવાને જવાબદારી લીધી છે. ક્રતૌ સુપ્તે જાગ્રત તમસી ફલ યોગે ક્રતુમતામ. આપણા કર્મોને નું ફળ આપવાના વ્યસનવાળા ભગવાન છે. એટલે કે કોઈક સત્કર્મ થતું હોય ને તો સત્કર્મ કરનારા કરતાં ભગવાનને વધારે અધીરાઈ છે કે આને હું સત્કર્મનું પુણ્યરૂપી સુખરૂપી ફળ કેટલું જલ્દી આપું એમ. એટલે અહીંયા ભગવાન એવી રીતે આપણા જીવનમાં વણાયેલા છે એવું કહે છે. સ્વદાહમહમ ઔષધમ. ઔષધ એટલે એકવાર ફળ આપીને જે છોડ વેલા વગેરે સુકાઈ જાય એને ઔષધિ કહેવાય છે. કેમ કે આંબો, કેરી વગેરે છે જે દર વર્ષે આવતા રહે છે એને વનસ્પતિ કહેવાય. પરંતુ આ જે છોડ ગલકા તુરિયા વગેરે કેવા છોડ હોય છે એ સુકાઈ જતા હોય છે એકવાર જાણે કે આપીને, તો એને ઔષધિઓ કહેવામાં આવે છે. તો આ બધું હું જ છું એવું ભગવાન કહે છે. મંત્ર હું છું. અહમ એવાજ્યમ. આજ્ય એટલે કે ઘી. તો જે બટર એટલે કે અગ્નિના તાપ વગર માખણ, આજ્ય એટલે સૂર્યના ગરમીથી, સૂર્યપ્રકાશથી જે માખણ ઘીમાં પરિવર્તિત થયું છે ચૂલાના સંસર્ગ વિનાનું, એને આજ્ય કહેવામાં આવે છે. તો એ આજ્ય વડે આ યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. એટલે મહાત્માઓ કહે કે જો ઘી, આજ્ય વગેરે જો યજ્ઞમાં આપેલું હશે ને તો આપણને કોલેસ્ટ્રોલ નહીં થાય. અત્યારે કોલેસ્ટ્રોલને બધું કેમ થાય છે કે કાંઈ સમર્પણ રહ્યું નથી કંઈ. એટલે કે યજ્ઞ ભાવે દેવતાની આરાધના વાળું આપણું જીવન હોવું જોઈએ. ઈશ્વરની આરાધના, તો જે રૂપે ઈશ્વરની આરાધના થાય છે એ આપણા જીવનમાં હોવી જ જોઈએ. હા, મંત્ર શબ્દ વિશે પણ થોડું સમજાવે છે. મંત્ર એટલે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જેના ઉપર મનન, જેના ઉપર વિચાર કરવામાં આવે અને આપણું રક્ષણ થાય, તો મંત્રને બધા જીવંત છે. મંત્રણા, આપણે મંત્રણા, અત્યારે પ્રાઇમ મિનિસ્ટર બધા મંત્રણાઓ કરી રહ્યા છે અધિકારી કેબિનેટ મિનિસ્ટર સાથે, તો એ ગોપનીય હોય ને એને મંત્રણા કહેવાય. જાહેર ના થાય કંઈ બધી મંત્રણાઓ, તો જે ગોપનીય હોય. ષટ્કર્ણો ભિદ્યતે મંત્ર. આપણે ગુરુ મંત્ર આપે આપણા આચાર્ય ત્યારે કહેવાય છે કે એ મંત્ર જે છે ને 4 કાનથી વધારે કાનને પહોંચવો ના જોઈએ. ષટ્કર્ણ, જો 6ઠ્ઠા કાને પહોંચી ગયો મંત્ર તો મંત્રની શક્તિ રહેતી નથી. એટલે ષટ્કર્ણ એટલે 6ઠ્ઠા કાને, એટલે ટૂંકમાં ગુરુ અને શિષ્ય 2 જ જણને મંત્રની ગોપનીયતા, મંત્ર વગેરે ખબર હોવી જોઈએ. એટલે આવી રીતે પણ મંત્ર વિશે થોડીક આ તો સમજ આપણે પણ થોડી એક પારિભાષિક શબ્દ છે એટલે આપણે મેળવતા રહીએ છીએ. એટલે જેનાથી મન અંતર્મુખ થાય એને મંત્ર કહેવાય છે. મંત્રમાં આટલી શક્તિ વગેરે કહે છે તો એ બધું કહે છે કે ભગવાન હું જ છું. એટલે ભગવાન એવું કહી રહ્યા છે કે હું જ મંત્ર છું. વીંછીનો ઝેર ઉતારવાનો પણ મંત્ર હોય, એટલે કે ઝેર ઉતારવાના મંત્રમાં આટલું બળ આવ્યું ક્યાંથી? તો કે હું છું. એટલે હું, ભગવાન કહે છે આ મંત્ર હું છું. એટલે મંત્ર શ્રદ્ધાના બળે ફળ આપે છે. મંત્રમાં જેટલી શ્રદ્ધા હોય ને એટલું ફળ મંત્ર આપે. આ મંત્ર છે વીંછીનું ઝેર ઉતારવાનો મંત્ર. પર્વત ઉપર સુરહી ગાય, તાકે ગોબર વિચ્છી બિખાય, નો ગોરી નો કારી. આ મંત્ર છે રામચરિત માનસની ગામઠી ભાષાનો મંત્ર છે. એટલે આ મંત્રમાં વિશ્વાસ હોય તો વીંછીનું જે ઝેર ચડ્યું હોય ને એ નીકળી જાય.
પણ શ્રદ્ધા એટલે શ્રદ્ધાના બળે આ મંત્ર જે છે એ ફળ આપતા હોય છે. સર્વ વેદ મંત્રો જે છે એની માતા ગાયત્રી છે, ગાયત્રીના સ્વામી આ ઓમકાર છે. એટલે અહીંયા કીધું પાછળ આગળના મંત્રમાં આવશે ઓમકાર પણ પરમાત્મા જ છે એવું કહે છે. એટલે અહીંયા અહમ ક્રતુહુ એટલે વૈદિક યજ્ઞ શાસ્ત્રીય પ્રમાણે આપણે શાસ્ત્ર પ્રમાણે જે કંઈ કરતા હોઈએ, યજ્ઞ હું છું, સ્વધા હું છું, આ બધું મંત્ર આજ્ય ઘી બધું હું છું. એટલે કે અહીંયા ભગવાન એવું સમજાવી રહ્યા છે કે જે કંઈ આપણે કરીએ છીએ ને એ ક્રિયા કે કર્મ વગેરે એ સાક્ષાત પરમાત્મા જ છે. જે ચોથા અધ્યાયનો 24મો શ્લોક છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. તો બ્રહ્મ દર્શન સર્વત્ર જ્ઞાનીનું કેવું હોય છે ને એવું જ અહીંયા જાણે કે ભગવાન કહી રહ્યા છે. વેદ પાઠી બ્રાહ્મણોને વેદનું પઠન વગેરે કરવાથી, વેદના અનુશાસનમાં જીવન જીવવાથી જે ગતિ પ્રાપ્ત થાય છે, જે પુણ્ય જે ફળ પ્રાપ્ત થાય છે, એ જ ફળ એ જ ગતિ ઘરમાં કચરા પોતું કરનારને પણ પ્રાપ્ત થાય છે. કેમ? કારણ કે કર્મ યજ્ઞ વગેરે જે છે ને એ હું છું ભગવાન કહી રહ્યા છે. એટલે કે એ લોકો વધારે ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરે છે એવું નથી. કર્મ એટલે કે કર્મ કરતી વખતે આપણી જે બુદ્ધિ જે અભિગમ હોય છે એ કર્મના ફળને જન્માવતું હોય છે. કર્મના ફળ કર્મ કરતી વખતે જળવાતો અભિગમ કે ભાવના ઉપર આધાર રાખે છે. એટલે કર્મનો એક વ્યાવહારિક લાભ છે. ભાઈ કચરા પોતું કરીએ ત્યારે શું થાય કે ઘર ચોખ્ખું થાય, સફાઈ વગેરે થાય. અને કર્મનો એક આધ્યાત્મિક લાભ પણ છે. એટલે વ્યાવહારિક લાભ સ્થૂળ છે, આધ્યાત્મિક લાભ સૂક્ષ્મ છે. એટલે આ સૂક્ષ્મ લાભ કર્મ કરતી વખતે જે ભાવના જાળવીએ છીએ ને એના ઉપર આધાર રાખે છે. પરમાત્માની પ્રાપ્તિ સુધી આપણને આ લઈ જાય છે. સ્વે સ્વે કર્મણી પૂર્ણતા બુદ્ધિ. એટલે પોતાનું કર્મ જે છે એ સાક્ષાત ઈશ્વર જ છે. અહીંયા કીધું હું સ્વધા છું, હું જ યજ્ઞ છું. એના દ્વારા પરમાત્મા કહી રહ્યા છે કે આ બધા જ કર્મો પણ હું જ છું. એટલે આ રીતે ભગવાન આપણા જીવનમાં વ્યાપ્ત છે. અન્ન અહમ અગ્નિ અહમ હુતમ. એટલે અગ્નિ પણ હું છું. એટલે કે આપણે જે રાંધેલું અન્ન ખાઈએ છીએ એક તો પેટમાં પચે છે, વૈશ્વાનર અગ્નિ રૂપે પણ પરમાત્મા છે. અને જે ચૂલાનો જે અગ્નિ છે ને એ પણ પરમાત્મા છે. રાંધનારો આપણને લાગે કે મહારાજ આવે છે વગેરે, આપણે રાંધીએ છીએ. રસોઈયો કોણ છે? ભગવાન કહે છે રસોઈયો હું છું. અહમ અગ્નિ એવું કહે છે ભગવાન. આપણને એમ કે ચૂલાથી આપણું રોટલી શાક દાળ ભાત બધું રંધાય છે. ના ના, ભગવાન રાંધે છે, રોજ રાંધીને ખવડાવે છે આપણને. અગ્નિ જ હું છું એવું કહી રહ્યા છે, રસોઈયો હું છું. એટલે આ રીતે જીવનમાં પરમાત્મા વ્યાપ્ત છે. એક શ્લોક અન્ન બાબતે છે, લગભગ વડીલોને તો ખબર હશે કે આ શ્લોક બોલીને જનરલી આ ભક્તો આપણા વડીલો ભોજન વખતે ભોજન પહેલાં આ શ્લોક ગાતા હોય છે. તો આ શ્લોક બોલ અન્નમ, હા, અહમ વૈશ્વાનરો આપણી ભગવદ્ ગીતાનો છે. અને આ એક છે એનાથી અન્ન દોષથી લેપાયમાન થતા નથી. અન્ન દોષ જે છે એ છૂટી જતા હોય છે. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ. આ હું લખીને મોકલીશ ગ્રુપમાં, મોટાભાગનાને ખબર હશે જ. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર ઇતિ સંચિંત્ય ભુંજાન અન્ન દોષૈ ન લિપ્યતે. અન્નમ બ્રહ્મ એટલે અન્ન જે છે ને જે આપણી થાળીમાં પીરસાયું છે એ અન્ન બ્રહ્માજી છે. રસો વિષ્ણુ, તો વિષ્ણુ ભગવાન શું છે? તો જે ન્યુટ્રિશનલ વેલ્યુઝ બધી છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ, આ બધું જે છે અન્નનું, રસો વિષ્ણુ એ વિષ્ણુ ભગવાન છે. આ બધું એટલે એ રસ જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટથી જ આપણને પોષણ મળતું હોય છે. એટલે અન્ન જે સર્જાય છે એ બ્રહ્માજી છે. રસ જે પાલન પોષણ આપણું કરે છે એ ભગવાન વિષ્ણુ છે, પાચક રસ વગેરે. પછી જઠરમાં જઈને જે પાચક અગ્નિ, પાચક રસો, બધા એસિડ જે બધા હોય છે, જે આખું વિઘટન કરે છે, રોટલી વગેરે જે કંઈ ખાધું હોય એનું વિઘટન કરીને, એટલે કે સ્થૂળ રૂપનો જાણે કે નાશ કરે છે ને એમાંથી, એટલે કે રુદ્ર જે પાચક રસો આપણા એન્ઝાઇમ્સ વગેરે જે બધા છે એ ભગવાન મહેશ્વર છે. એટલે અન્નમાંથી પોષક તત્વોને છૂટા પાડે છે. એ શિવ જે છે વૈશ્વાનર એ આવી રીતે ભોગતા છે. એ આવી રીતે રસ છૂટો પાડીને બધે પહોંચાડે છે.
એટલે પાચક રસ એટલે બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા, બ્રહ્માજી આપણી થાળીમાં એટલે અન્ન રૂપે છે, આ વિષ્ણુ ભગવાન આ દરેકે દરેક ન્યુટ્રિશનલ રસ રૂપે છે, શિવજી સાક્ષાત ભોગતા આપણામાં જે પાચક રસને આવી રીતે અન્નનો દરેકે દરેક સૂક્ષ્મ રસ આપણા અંગો સુધી પહોંચાડે છે. તો આ રીતે આ શ્લોક દ્વારા જો આપણે દરેકે દરેક શ્લોક દ્વારા ઈશ્વર તત્વનું અનુસંધાન થાય છે કે આના દ્વારા ઈશ્વર તત્વનું અનુસંધાન ઉપાસના વગેરે થઈ હોય તો જીવનમાં ઈશ્વર તત્વનો પ્રવેશ થાય, સતત એનું સ્મરણ વગેરે થતું રહે. અને ઈશ્વર તત્વનું સ્મરણ હોય ને તો અપરાધ વગેરે જે છે ને એનાથી છૂટતા જઈએ આપણે. અપરાધ ત્યારે જ થાય જ્યારે ભગવાનને ભૂલી જઈએ. જગતમાં આપણે એટલા બધા આકર્ષાઈ જઈએ, જગદીશ્વરને ભૂલી જઈએ ને ત્યારે અપરાધ થતા હોય છે. ખોટું બોલવાનું, અપરાધ કે ગમે તે પાપ ક્યારે થાય? ભગવાનને ભૂલી જઈએ ને તો જ થાય. એટલે વૈદિક સંસ્કૃતિમાં આ રીતે આપણે જેવા સવારે ઉઠીએ કરાગ્રે વસતે લક્ષ્મી, પછી આ પગ મૂકીએ જમીન ઉપર, સ્નાનનો દંત ધાવનનો મંત્ર, બધી જ રીતે મંત્રો હતા. એટલે મંત્રો રૂપે પરમાત્મા આપણા જીવનમાં વણાયેલા હતા. જે આ ભોજન વખતનો પણ આ મંત્ર છે. આ રીતે ઈશ્વર સાથે જોડાયેલા રહેવાથી જ પવિત્ર થવાય છે. અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. કોઈ પણ વૈદિક ક્રિયામાં આ મંત્ર બોલીને આપણે વૈદિક જે યજ્ઞ કે ગમે તે સત્યનારાયણની કથા હોય તો એ બ્રાહ્મણ આ મંત્ર બોલીને કરાવતો હોય છે. મંત્ર સ્વરૂપે ભગવાનનું સ્મરણ થાય ને પવિત્ર થઈ જવાય છે. એટલે મન પવિત્ર. રંગ અવધૂતજી મહારાજનું ભજન, અમો ચંગા અમો જંગા ખુદાના નામ પર નંગા, વહે દિલ જ્ઞાનની ગંગા, અગર નાયા ન વાતો શું. રંગ અવધૂતજી મહારાજ કે અમારે કંઈ નાહવાની જરૂર નથી. એવું વળી થોડું હોય, નાહવાની જરૂર ના હોય, બધાએ નાહવાનું હોય. કે ના ખુદાના નામ પર નંગા, અમે તો ખુદાનું નામ હૃદયમાં આવી રીતે ગંગાજી વહી રહ્યા છે, જ્ઞાન ગંગા, એમાં જ સ્નાન કરી લઈએ છીએ અને પવિત્ર થઈ જઈએ છીએ. તો આ રીતે મંત્ર, આજ્ય, અગ્નિ, હુતમ. હુતમ એટલે કે જે હવન ક્રિયા છે, એટલે કે આપણે રોજબરોજના કચરા પોતું વગેરે હુતમ કહેવાય. આપણે જે રોજબરોજ કર્મો કરીએ છીએ ને એ પણ સાક્ષાત પરમાત્મા જ છે. એટલે જે નાનામાં નાનું હોય કર્મથી મહાન નથી થવાતું, સમર્પણથી મહાન થવાય છે. કયું કર્મ કરીએ છીએ એ મહત્ત્વનું નથી, એ કર્મ પહોંચ્યું કે નહીં ભગવાનને. એટલે કે કર્મ સમર્પણથી મહાન થવાય છે. કર્મ કરવાથી, આપણી મહેનતથી હું આ કરીશ અને મહાન થઈ જઈશ એવું નથી. કંઈક કરવાથી મહાન નથી થવાતું, સમર્પણથી મહાન થવાય છે. ભગવાન સાથે જોડાવાથી મહાન થવાય છે. તો હા, ભગવદ આકાર વૃત્તિ જળવાઈ રહે ને એવો પ્રયત્ન અહીં ભગવાન કરી રહ્યા છે કે કોઈક રીતે જીવનમાં હું વ્યાપેલો છું. એટલે કે ભગવદ આકાર વૃત્તિ જીવન વ્યવહારમાં વણાયેલી રહે તો કલ્યાણ થાય એવું કહે છે. એક મહાત્માની સામે આવી રીતે કાળોતરો નાગ આવી ગયો તો મહાત્મા કહે છે, ઓહો વાહ વાલા, તારાથી વિખૂટો પડે તો ઘણો બધા દિવસ થઈ ગયા. આ શરીર હતું, આ દેહાધ્યાસ હતો ને ત્યાં સુધી તારાથી વિખૂટો જ પડેલો છું. આ સામે આવીને તે દર્શન આપ્યા છે, આ દેહાધ્યાસથી છૂટીશ હવે હું અને તારી સાથે ભળી જઈશ. વસ્તુ એ જ, આપણે નાગ આવે તો આવું કહી શકીએ? ભાગી જઈએ, પણ આપણે ભાગવાનું જ છે. પણ કેવું, દ્રષ્ટિ તો પરમાત્માની એકવાર કરી જ લેવાની. એટલે કે આ મહાત્માઓનું અનુકરણ ને મહાત્માના ઉપદેશને આપણે સમજવાનો છે, ઉપદેશનું ગ્રહણ કરવાનું છે. કે વસ્તુ આ વિચારણા જો કે આગળ આવે છે, મૃત્યુ પણ હું જ છું એવું જ્યારે કહેશે ભગવાન, ત્યારે પણ આપણે જોઈશું. થોડાક આવા ઉદાહરણો પણ છે કે ભગવાન મૃત્યુને કહે છે કે બધાના પ્રાણને હરી લે. મૃત્યુ કે છે આવું જઘન કૃત્ય હું ના કરું, બીજાના પ્રાણને હરવાનું. તો પછી ભગવાને કંઈક મર્યાદા મૂકી કે જે આવી રીતે સત્સંગ વગેરે ના કરતા હોય, રખડી ખાતા હોય ને એના તું પ્રાણ હરજે વગેરે વગેરે. તે પ્રમાણે બધા અર્થવાદ પણ અહીંયા ઘણા બધા કહેવામાં આવે છે. ભગવાન આપણા પ્રત્યેક જીવન વ્યવહારમાં વણાયેલા છે. એટલે મહાત્માઓ એવું કહે છે બધા ભક્તિ સંપ્રદાયના કે ન દૂરી ન દેરી ન દૂસરાપન. કે પરમાત્મા કેવી રીતે વણાયેલા છે? ન દૂરી, એ દૂર નથી. ન દેરી, કંઈક સમયનું વ્યવધાન નથી. આજે ચલો એકાદશીના દિવસે પરમાત્મા મળશે એવું એ નથી. એમ કે કોઈ સમયનું મુહૂર્તનું
કે આવી રીતે ઘડી વગેરેનું પણ વ્યવધાન નથી, અને ન દૂસરાપન. ભગવાન જુદો હોય ને તો ક્યાંક હોય ને એના માટે સમયની રાહ જોવી પડે, બધી આ વ્યવધાન બધા હોય. ન દૂસરાપન, ન દેરી ન દૂરી ન દૂસરાપન, એટલે કે આપણાથી જરા પણ દૂર નથી, દેશમાં કાળમાં અને આપણા સ્વરૂપથી પણ જરા પણ દૂર નથી, રાહ જોવાની નથી. એટલે હિન્દીમાં જાનના અને પહેચાનના, જાણવું એટલે એવું કહી શકાય માહિતી, એટલે જાનના અને પહેચાનના એવા બે શબ્દો વપરાય છે. ઓળખે ને ભગવાનને તો નજીક જ છે, અત્યંત નજીક છે, પ્રાપ્ત છે, જ્ઞાત છે. ઓળખવામાં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ, એટલે દૂર લાગે છે, કાળમાં દૂર લાગે છે, વગેરે વગેરે થાય છે. જાણવું અને ઓળખવું, આપણે ઓળખવાના છે પરમાત્માને કે કેવી રીતે જીવનમાં વ્યાપ્ત છે. તો ઓળખની ચાવી જે છે ને એ અહીંયા ભગવાન આપી રહ્યા છે કે આ રીતે હું જીવનમાં વ્યાપ્ત છું એ ઓળખવું જોઈએ. અને યજ્ઞ એટલે સમર્પણ. તો જેટલા પણ આ યજ્ઞ દ્વારા આપણે દેવોની આરાધના કરીએ છીએ, તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ, આ તે બધા જે દેવો છે એ દેવતા રૂપે પરમાત્મા આપણા જીવનમાં અનુગ્રહની વર્ષા કરી રહ્યા છે. આ સૂર્ય, ચંદ્ર વગેરે જે બધા હોય ને એને આજાનજ દેવ કહેવામાં આવે છે. આજાનજ દેવ તૈત્રીય ઉપનિષદમાં જે આનંદ મીમાંસા જે છે એમાં જે આના કરતાં 100 ગણો ઉત્કૃષ્ટ આનંદ મનુષ્ય કરતાં કર્મજ દેવનો, પછી આજાનજ દેવનો, પછી દેવનો વગેરે વગેરે. તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી બધા આજાનજ દેવ. આજાનજ દેવ એટલે જન્મ્યા ત્યારથી જે જીવે યજ્ઞ ભાવે સમર્પણ, ઈશ્વર તત્વની આરાધના કરેલી છે, ઉપાસના કરેલી છે, એને આજાનજ દેવનો અધિકાર પ્રાપ્ત થાય છે. આજાનજ જન્મ્યા ત્યારથી જ યજ્ઞ ભાવપૂર્વક એ લોકો ભગવાન સાથે જોડાયેલા હતા, માટે એ આજાનજ દેવ કહેવાય છે. એટલે એ એવું સમય એક આજે સૂર્ય, ચંદ્ર વગેરે કેવું સતત યજ્ઞ ભાવે પોતાને સ્થાન જે છે એને શોભાવી રહ્યા છે. સૂર્યને એવું નથી થતું કે આજે થોડોક સમય 2 ઘડી હું વધારે રહું, ચંદ્ર તું થોડો મોડો આવજે. એટલે એવું નથી થતું, ક્યાંય હુંસાતુંસી નથી. પોતાનું સ્થાન ખાલી કરીને બીજાને તક આપવી વગેરે અત્યંત સુંદર પોતાનું ભૂમિકા સાચવી રહ્યા છે બધા આજાનજ દેવ. યજ્ઞ ભાવે સમર્પણ વગેરે ચાલુ જ છે જન્મ્યા ત્યારથી. તો આવા બધા અધિકાર એમને પ્રાપ્ત થતો હોય છે. એટલે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ, પૃથ્વી વગેરે જે છે ને એના દ્વારા આપણે એવું સમજે એ બધા રૂપે પરમાત્મા વ્યાપ્ત છે, જીવનમાં વણાયેલા છે. એટલે આપણે પણ જન્મ્યા ત્યારથી જાણે કે સ્વાર્થ અને અભિમાન આ બે વગરનું જે કંઈ પણ કર્મ કે આ સાધના કરીએ, સાધના કરતી હું 6 થી 7 સાધના કરું છું, સવારે 4 વાગે ઉઠીને જપ કરું છું વગેરે. એટલે અભિમાન એક હોય છે અને સ્વાર્થ, આના દ્વારા છે ને આમ કરીને આમ મચેડી લઉં વગેરે. એટલે સ્વાર્થ અને અભિમાન જે છે એનાથી છૂટવાનું છે આપણે. એટલે અહીં ભગવાન આવું કહી રહ્યા છે કે આજાનજ દેવ જેવી રીતે યજ્ઞ ભાવે સમર્પિત છે એવી રીતે તમારું પણ જીવન હોવું જોઈએ. એટલે આપણે આવી રીતે ભગવાન સાથે જોડાયેલા રહીએ. શ્રાદ્ધ, તર્પણ વગેરે જે કરીએ છીએ, શ્રદ્ધયા સંપાદ્યમ શ્રાદ્ધમ, શ્રાદ્ધ પક્ષ વગેરે વખતે આપણે પિંડદાન, તર્પણ વગેરે બ્રાહ્મણોને જમાડીએ વગેરે કરતા હોઈએ છીએ. એટલે મર્યા પછી જેની સેવા કરવાની કીધી છે શાસ્ત્રોએ, આપણા પિતૃઓ કે જે આપણી પાસેથી વિદાય લઈ લીધી છે, એમને પણ, એ લોકો તો અત્યારે હાજર નથી, પણ એમના માટે પણ આટલું કરો. એટલે કે મર્યા પછી પણ જેમની સેવા કરવાની કીધી છે તો એ જીવતા હોય ત્યારે તો કરવાની જ હોય ને. એટલે કે શ્રાદ્ધ વગેરે દ્વારા એવું પણ ભગવાન કહી રહ્યા છે કે વડીલો વગેરે આપણા જેના લીધે આપણને આ કુળ પરંપરા, આપણા કુળના સંસ્કારથી માંડીને પ્રાપ્ત થયું છે બધું પિતૃઓની કૃપા છે. તો એમને સ્વજનો છે જે વગેરે એ એની પણ યજ્ઞ ભાવે, એટલે કે પોતાના કોઈ સ્વાર્થ અને સંકુચિતતા વગર એમની આરાધના પણ હોવી જોઈએ. એટલે શ્રાદ્ધ પણ હું છું એવું કહે છે. તર્પણ એટલે દેનારો પણ હું છું. આપણે એવું કહીએ કે આટલા બ્રાહ્મણોને જમાડ્યા, શ્રાદ્ધ તર્પણ વગેરે કંઈ કર્યું શ્રાદ્ધ પક્ષમાં, તો એવું નથી કે દેનારો પણ ભગવાન છે. એટલે કે ઈશ્વર બુદ્ધિથી અપાવવું જોઈએ. જ્યારે આપણે કંઈક દાન કરતા હોઈએ ને ત્યારે લેનારો છે ને આપણા કરતાં મહાન છે.
એટલે દાન વખતે એક મંત્ર બોલવામાં આવે છે, હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથ્વીમ દ્યામ ઉત ઇમામ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. આ મંત્ર બોલીને આપણે દાન કરવું જોઈએ. તો કેમ દાન આ મંત્ર બોલીને કરવું જોઈએ? તો દાન કરતી વખતે એક સત્કર્મ છે, સત્કર્મનું અભિમાન ન હોવું જોઈએ. તો અભિમાન કઈ રીતે આવી જતું હોય છે? હિરણ્યગર્ભ એટલે કે પરમાત્મા. જો હિરણ્યગર્ભ આ વૈદિક દેવતા છે. અત્યારે આપણના જીવનમાં રામ, કૃષ્ણ, શિવજી, ગણપતિજી, હનુમાન વગેરે પૌરાણિક દેવતાઓ જીવનમાં છે. જ્યારે પૌરાણિક કાળ નહોતો, વૈદિક કાળ હતો ને, ત્યારે હિરણ્યગર્ભ જ હતા. એટલે જેને આપણે રામકૃષ્ણ કહીએ છીએ, વૈદિક કાળમાં એ જ હિરણ્યગર્ભ હતા. એટલે હિરણ્યગર્ભ એટલે કોઈક નવા દેવતા વગેરે નથી. જેને આપણે શિવરાત્રિએ શિવજી કહીએ છીએ એ જ હિરણ્યગર્ભ છે. રામનવમીએ રામ સ્વરૂપે જેની પૂજા કરીએ છીએ એ જ હિરણ્યગર્ભ જ છે. એટલે હિરણ્યગર્ભ જ પરમાત્મા જ સર્વ સંપત્તિ વગેરેનો માલિક છે. એમાંથી આટલું મારું એમ કરીને જે આપણે લઈ લીધું હતું, લે હવે હું તને દાનમાં આપું છું. એટલે આ જે છે ને હિરણ્યગર્ભ સમવર્તતા આગળ પહેલી જમીન કોણે ખરીદી? એણે તો મફતમાં ચોરી કરીને જ ખરીદી ને, કે આ જમીન મારી એમ કરીને. એટલે પહેલો જ ચોર છે, તો એ ચોર પાસેથી લીધેલું હોય તો ચોરી જ કહેવાય ને. એટલે હા, દાન વખતે આ વસ્તુ જે છે ન આવે ને, એનો આ મંત્ર છે કે હિરણ્યગર્ભ પરમાત્મા જ હકીકતમાં માલિક છે. એની પાસેથી જે ભૂલથી મેં મિથ્યાભિમાન આ મારું એવું કરેલું ને, એ મમત્વ હું ત્યાગું છું. અને મમત્વના ત્યાગનું પ્રતીક આ દાન છે. માટે હે પરમાત્મા, તમે આ દાન સ્વીકાર કરો, એવી ભાવના ત્યાં છે. એટલે ઈશ્વર બુદ્ધિથી અપાવવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે દાન કરનારા ઘણા બધા હોય, જેમનામાં સમૃદ્ધિ વગેરે પુણ્ય કર્મોને લીધે ઘણી હોય છે, પણ આપણને એ થોડાક કદાચ અભિમાની કે વગેરે, ધારો કે તો આપણી પોતાની પણ દ્રષ્ટિ હોઈ શકે છે, પણ એવું હોય તો દાન કરતી વખતે આવી ઈશ્વર બુદ્ધિ, ઈશ્વર સમર્પણની ભાવના હોય તો ત્યાગ, વૈરાગ્ય, દાન કરવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો એવું ક્યારે થાય? દાન કરવાથી અભિમાન તો ના વધે, ઉલટાનું વૈરાગ્યની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે આવી કંઈક ઈશ્વર બુદ્ધિની ભાવના, ઈશ્વર તત્વનું અનુસંધાન વગેરે થયેલું હોય, સહિષ્ણુતા, ત્યાગ વગેરે આપણામાં આવતા હોય છે. એટલે આ બે વસ્તુ છે. પછી અગ્નિ અહમ હુતમ વગેરે જે કીધું છે, આપણે કેનોપનિષદની આખ્યાયિકા ખ્યાલ છે. યક્ષ સ્વરૂપે દેવો અસુરોનો સંગ્રામ થયો, એમાં દેવો જીતી ગયા એટલે પાર્ટી કરી. આહાહા, અગ્નિદેવ કે મેં જો બધા અસુરોને આમ બાળી કાઢ્યા, વાયુદેવ કે જો મેં બધા અસુરોને આમ ઉડાડી નાખ્યા, આપણું સામર્થ્ય, આપણો આ વિજય તો જુઓ. એટલે વિજયથી એકબીજાની પ્રશંસા કરતા હતા, એકબીજાને અભિનંદન આપતા હતા. એટલે સાત્વિક જે છે, ગુણ ધરાવનારા જે છે જીવો, એમાં અભિમાન આવે ને એ ભગવાનને પસંદ નથી. રામચરિત માનસમાં પણ કેવું, નારદજીને એવું અભિમાન આવે કે મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તો ભગવાને તરત જ બધી માયા રચી અને નારદજીનું એ અભિમાન ઉતાર્યું. એટલે કે સાત્વિક ભક્તો ઉપર અભિમાન વગેરે ન આવે ને, એનું ભગવાન ખાસ ધ્યાન રાખતા હોય છે. ભગવાન યક્ષ સ્વરૂપે પ્રગટ થયા તો સૌથી પહેલાં કોણ ગયું? અગ્નિદેવ ગયા. કે હું, એટલે અગ્નિદેવે પૂછવાનું હતું કે તમે કોણ છો અને તમે કઈ રીતે, તમારું શું રહસ્ય છે? પરંતુ ભગવાન યક્ષની સામે પહોંચ્યા અગ્નિદેવ અને તરત જ એમના તેજથી એટલા અભિભૂત થઈ ગયા કે પોતે શેના માટે આવ્યા છે એ જ ભૂલી ગયા. એટલે કે પરમાત્માનું સ્વરૂપ યક્ષ એટલે જેને ઓળખી ન શકાય, આશ્ચર્યજનક વસ્તુ. એટલે યક્ષ એટલે આશ્ચર્યજનક વસ્તુ. તો પરમાત્માનું જેટલું તેજ અને આ સૌંદર્ય અને બધું હતું કે હું શેના માટે અહીં આવ્યો છું ને એ જ અગ્નિદેવ ભૂલી ગયા. એમનું જ આટલું આમ સૌંદર્ય વગેરે હતું. એટલે પછી સામેથી યક્ષ પૂછે છે તમે કોણ છો અને તમારું શું સામર્થ્ય છે? એટલે સૌથી પહેલાં ઓળખ શું આપી અગ્નિદેવે? કે હું જાત વેદા છું, અગ્નિ છું. આ સંસારમાં જેટલું જન્મેલું છે ને એને હું જાણનારો છું, સર્વજ્ઞ છું અને હું બધું બાળી શકું છું. એટલે કે પોતાની ઓળખ અગ્નિદેવ જાત વેદા એવી એક ઉપાધિ, પરિચ્છિન્ન ઓળખ આપી અને ઉપાધિનું સામર્થ્ય શું છે, એટલે ઉપાધિમાં જે સામર્થ્ય આપ્યું હતું ભગવાને એનું અભિમાન કર્યું. આવું કરી શકું છું ને તેમ કરી શકું છું વગેરે આવું કીધું. અને પછી
યક્ષ સ્વરૂપે જે છે એને તો ઓળખી ન શક્યા અને તણખલું બાળી ન શક્યા, એટલે વિલા મોઢે પાછા આવ્યા. પછી વાયુદેવ જાય છે, વાયુદેવ જાય છે, અંત માતરીશ્વા મારું નામ છે, એટલે એ પણ તેજથી પ્રભાવિત થઈ ગયા, પોતે કંઈ બોલી ના શક્યા. એટલે યક્ષ સ્વરૂપે પરમાત્મા પૂછે છે તમે કોણ છો? તો તમે કોણ છો એવું પૂછે એટલે કે માતરીશ્વા છું. એ યક્ષ સ્વરૂપે પરમાત્માએ બહુ જ આમ એકદમ ટ્રીક વાપરી હતી કે એનામાં ખબર પડે કે એ પોતાને ઉપાધિ રૂપે ઓળખે છે કે ઉપાધિને ધારણ કરનારા પરમાત્માના જ અમે બધા આવા સેવકો છીએ એ રૂપે ઓળખે છે કે હું વાયુ છું, હું માતરીશ્વા છું અને આવી રીતે બધાને ઉડાડી શકું છું વગેરે. ઉપાધિ રૂપી ઓળખ આપી અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન કર્યું, એટલે પછી યક્ષ તણખલું ઉડાડી પણ ન શક્યા વગેરે. તો આ બે અગ્નિ અને વાયુ, આ બે દેવતાઓની આરાધના વૈદિક કાળમાં બહુ થતી હતી. સંધ્યાવંદનને બધા આપણે મંત્રો જોઈએ અત્યારે ખાસ કોઈ કરે છે પ્રાણાગ્નિહોત્ર વગેરે, અગ્નયે સ્વાહા વાયવે સ્વાહા એમ કરીને અગ્નિ અને વાયુ દેવતા જે છે ને એ મુખ્ય દેવતાઓ હતા આપણા જીવનમાં પણ. એટલે એમને પ્રસન્ન, એમની આરાધના વગેરે જે છે ને એ આપણા જીવનમાં હોય. કઈ રીતે અગ્નિ અને વાયુ જ આમ વધારે મહત્ત્વના છે? તો આપણા શરીરમાં એક પ્રાણ ચાલે છે, પ્રાણને આધારે બધી ક્રિયાઓ ચાલી રહી છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એ જ બધા શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર વગેરે બધું 5 તંત્રો ચલાવી રહ્યા છે. અને અગ્નિ આપણે ગરમ લોહીના જીવ શરીર વગેરે કહેવાય છે. આપણું તાપ, જ્યારે જીવ વિદાય લે ત્યારે શરીર ઠંડુ પડી જાય છે. એટલે તાપ અને ગતિ આપણા શરીરમાં પણ કેવું હૃદય ધબકે છે 1 મિનિટમાં આટલી વાર, તો નાનામાં નાના કોષ સુધી એ ઓક્સિજન લોહી વગેરે પહોંચાડે છે. તો આખા શરીરમાં એટલી બધી ગતિ છે. એટલે તાપ અને ગતિ, એટલે આપણા શરીરમાં જે તાપ છે, ટેમ્પરેચર છે, અગ્નિ દેવતાની કૃપા છે, અને જે ગતિ થઈ રહી છે વાયુ દેવતાની કૃપા છે. તો આ તાપ અને અગ્નિ ભગવાન કહે છે હું છું. વૈશ્વાનર અગ્નિ જે તાપ રૂપે રહેલો છે, અને પ્રાણ પ્રાણપાન વ્યાન ઉદાન સમાન એ રીતે પરમાત્મા કહે છે કે અગ્નિ અને તાપ હું જ છું. હવે જ્યારે યક્ષ સ્વરૂપે પ્રગટ થયા અને એને અગ્નિ અને વાયુ જાણી ન શક્યા, એટલે યક્ષ એટલે વિરાટ સ્વરૂપે પ્રગટ થયા છે. એટલે વિરાટ સ્વરૂપે પરમાત્માના દર્શન જો કરવા હોય ને, જો બધા દેવતાઓ તો કેટલા બધા હતા પાર્ટીમાં, અને તો છતાં પણ ગયું કોણ યક્ષ પાસે? અગ્નિ અને વાયુ જ ગયા. ઇન્દ્ર જાય છે એની વાત કરું પછી. અગ્નિ અને વાયુ દેવતા દ્વારા જ યક્ષના દર્શન થયા છે, બીજા કોઈ દેવતાઓએ યક્ષના દર્શન નથી કર્યા. એટલે અગ્નિ અને વાયુ દેવતા દ્વારા જ આપણને પરમાત્માના વિરાટ રૂપના યક્ષના દર્શન થવાના છે. એટલા માટે અગ્નિ વાયુ વગેરેની સ્તુતિ વગેરે આપણી આરાધના હોવી જોઈએ જીવનમાં. પ્રાણાયામ દ્વારા આપણે આ પ્રાણ જે છે વાયુ દેવતા એની આરાધના કરવી જોઈએ. જે 4થા અધ્યાયમાં ઘણા પ્રાણાયામ આધારિત યજ્ઞો છે, અને જે સંતુલિત આપણા જીવન શરીરનું જે તાપમાન વગેરે રહે છે એ વૈશ્વાનરની આરાધના છે. યક્ષ સ્વરૂપે દર્શન કર્યા, વિરાટ સ્વરૂપે દર્શન થાય આપણને અગ્નિ અને વાયુ દેવતાની કૃપાથી ભગવાનના, પણ ઓળખાય નહીં કે આ છે ને વિરાટ રૂપ છે પરમાત્માનું, પણ સંતોષજનક રીતે ઓળખાય નહીં એમ કે હકીકતમાં પરમાત્મા છે કોણ. તો ઓળખાય ક્યારે? તો ઇન્દ્ર જ્યારે ગયા ત્યારે તો યક્ષ સ્વરૂપ અંતર્ધાન જ થઈ ગયું હતું. એટલે ઇન્દ્ર અત્યંત આમ દુઃખી થઈ જાય છે, વિષાદ વૈરાગ્ય જન્મે છે કે અરે રે આટલો ઇન્દ્રનો સ્વર્ગનો રાજા છું, આટલો સુંદર વિજય પ્રાપ્ત કર્યો, છતાં યક્ષે મને દર્શન પણ ન આપ્યા. એટલે કે આ ઉપાધિ અને ઉપાધિનું સામર્થ્ય જે છે એ ખરેખર કંઈ કામનું નથી. એટલે એના માટે ઇન્દ્રને વૈરાગ્ય જન્મે છે. ત્યારે શું થાય છે? ઉમાદેવી હૈમવતી, જે કેનોપનિષદ કદાચ આપણને ખ્યાલ હોય તો ઉમાદેવી પ્રગટ થાય છે. તો ઉમાદેવી એટલે બ્રહ્મવિદ્યા. તો બ્રહ્મવિદ્યા વડે એ ઉમાદેવી જે છે એ ઇન્દ્રને ઉપદેશ આપે છે કે જે આ યક્ષ સ્વરૂપે અત્યારે કૌતુક એટલે કે આશ્ચર્યકારિક જે વસ્તુ હતી એ હકીકતમાં તો પરમાત્મા જ છે. એ આવી રીતે ઉમાદેવી બ્રહ્મવિદ્યા ઇન્દ્રને જ્ઞાન કરાવે છે પરમાત્માનું. તો ઇન્દ્ર એટલે શું? કર્મ દેવતા. તો કર્મ આપણું
જે કંઈ પણ કર્મ કરીએ છીએ આપણા જીવનમાં, એટલે કર્મ દેવતાની કૃપા હોવી જોઈએ. આપણા જીવનમાં ઇન્દ્રની કઈ કૃપા છે? તો આપણું જે કર્મ છે ને એ યજ્ઞ ભાવે થાય ને તો બ્રહ્મ વિદ્યા પ્રસન્ન થાય અને પરમાત્માની ઓળખ કરાવે કે યક્ષ એ વાસ્તવમાં પરમાત્મા જ છે. એટલે ઇન્દ્ર એટલે કર્મ દેવતા. ઇન્દ્રની કૃપા હોય તો આપણું કર્મ યજ્ઞ બની જાય અને ઈશ્વરની આરાધના થાય. ઈશ્વરની આરાધના થાય એટલે બ્રહ્મ વિદ્યા કે ઉમાદેવી પ્રસન્ન થાય અને એમના દ્વારા આપણને પરમાત્માની ઓળખ થાય, દર્શન થાય, સાક્ષાત્કાર થાય. એટલે બ્રહ્મ વિદ્યાના દર્શન વડે બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. સૌથી પહેલાં ઉમાદેવી પ્રગટ થાય છે, એટલે એ આપણને આવી રીતે બ્રહ્મના દર્શન કરાવે છે. તો આ રીતે અહમ અગ્નિ ભગવાન આપણા જીવનમાં આ રીતે પરોવાયેલા છે, વણાયેલા છે. અને આગળ આ જ અર્થમાં 17મા શ્લોકમાં ભગવાન કહે છે, પિતાહમસ્ય જગતઃ માતા દાતા પિતામહઃ વેદ્યં પવિત્રમોંકારઃ રુક્સામયજુરેવ ચ. તો અહમ પિતા અહમ એટલે કે હું આ જગતનો પિતા છું, માતા છું, ધાતા છું, પિતામહ છું. આવી રીતે ભગવાન કહે છે માતા અને પિતા. હું જગતનો બાપ છું એવું કહે છે. તો બાપ શબ્દમાં પણ બા એટલે માતા છું અને પ એટલે પતિ કે જે રક્ષણ કરે છે વગેરે, એટલે પિતા છું. એવી રીતે પિતા અને પતિ બંનેમાં પા ધાતુ ઉપરથી જ બને છે. પિતા અને પતિ બંને પા રક્ષણે ધાતુ ઉપરથી જ બનતા હોય છે. તો અહીંયા ભગવાન કહે છે હું જગતનો પિતા છું. પિતા છું એટલે નિમિત્ત કારણ છું અને જગતની માતા છું એટલે ઉપાદાન કારણ છું. અર્ધનારી નટેશ્વર રૂપ જે છે એ જ બતાવે છે, શિવ પાર્વતી કહો, રાધા કૃષ્ણ કહો વગેરે. તો જગતનો પિતાય છું અને જગતની માતા છું, એટલે કે ઉપાદાન પણ છું અને નિમિત્ત કારણ પણ છું. પછી માતા ધાતા ધાત્રી. તો જે ધાત્રી જે હોય એ પણ હું જ છું. તો ધાત્રી શું કરે? ભરણ પાલન પોષણ વગેરે. એટલે એ પ્રમાણે જગતરૂપી બાળક જે છે એ બાળકની હું ધાત્રી છું, એનું જગતનું પાલન પોષણ કરું છું અને પિતામહ છું. એટલે વિરાટ રૂપે પરમાત્મા જગતના પિતા છે. વિરાટ રૂપે પિતા છે, હિરણ્યગર્ભ રૂપે દાદા છે અને જે કારણોપાધિ કહેવાય છે ને એના રૂપે પિતામહ. પિતામહ એટલે દાદાના દાદા, એ પ્રમાણે દાદાના પિતા એ પ્રમાણે. તો વિરાટ રૂપે પિતા છું, હિરણ્યગર્ભ રૂપે આવી રીતે દાદા છું અને ઈશ્વર કે કારણોપાધિ રૂપે પિતામહ છું. આ પ્રમાણે નિમિત્ત અને ઉપાદાન વગેરે બધું હું જ છું. આ સંપૂર્ણ જગત જે છે એમાં આ રીતે હું વ્યાપ્ત છું. પછી વેદ્યમ. વેદ્યમ એટલે જાણવા યોગ્ય. આખા જગતમાં જાણવા યોગ્ય તો એક પરમાત્મા જ છે. શું છે? અત્રિ મુનિની જે સ્તુતિ છે ને, ભવાંબુનાથ મંદરમ. ભવ એટલે સંસાર, અંબુ એટલે જળ, અંબુનાથ એટલે સાગર. તો સંસારરૂપી સાગરનું મંથન કરીએ, સમુદ્ર મંથન. મંદરાચળ હું જો એવું કહે તો મંદરાચળ પર્વત વડે સમુદ્ર મંથનનું મંથન થાય તો અમૃત નીકળે. તો અમૃત છે ને હું છું. ભવાંબુનાથ મંદરમ. સંસારનું જ્યારે મંથન કરીએ ને તો જે અમૃત નીકળે છે એ હું છું એવું ભગવાન અહીંયા કહે છે. વેદ્યમ એટલે કે આવી રીતે જાણવા યોગ્ય વસ્તુ તો હું એક જ છું આખા જગતમાં. સાચી રીતે જાણવા યોગ્ય વસ્તુ અલંકારો હોય બધા, બંગડી બુટ્ટી કંદોરો, એમાં જાણવા યોગ્ય તો સુવર્ણ એક જ છે ને, વેદ્ય. એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ નામ રૂપાત્મક બધા જગત જે છે ને એમાં જાણવા યોગ્ય છે. પછી પવિત્રમ, સર્વને પાવન કરનાર. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનાંચ મંગલમ. સર્વને પાવન કરનાર, પવિત્ર કરનાર હું છું. મંત્રાત્મક હું છું. મંત્રો જ પવિત્ર કરે છે આપણને, તો એ મંત્ર પણ હું છું એ દ્વારા કહેવામાં આવ્યું. ઓમકાર. તો વેદોચ્ચારણ પૂર્વે જે ઓમકાર બોલવામાં આવે છે અને ઓમ જે પરમાત્માનું ભૂલામણું નામ છે
આપણને લાલો કહીને ઘરમાં બોલાવતું હોય તો કેવા તરત આપણે સાચું નામ શું છે ને એ ઘણીવાર ભૂલી જઈએ, પણ લાલો કહે તો કેવું યાદ આવે વગેરે. તેવું પરમાત્માનું આવું લાલા જેવું નામ છે ઓમકાર. એટલે વેદે પરમાત્માનું આવું લમણું નામ પાડેલું છે. પરમાત્માને બહુ પ્રિય આ નામ છે ઓમકાર. તો એ ઓમકાર રૂપે સમગ્ર વેદ ભગવાન જે છે એ ઓમ રૂપે રહેલા છે. એટલે બધા વેદ ભગવાનનું જ રૂપ છે. ઋક સામ યજુરેવ ચ, તો ઋગ્વેદની ઋચાઓ કહેવાય છે. એટલે ઋગ્વેદ એટલે જે કે સમગ્ર વેદ મંત્રોમાં જે મંત્રોથી દેવતાઓની સ્તુતિ થાય, પુરુષ સૂક્ત, નારાયણ સૂક્ત, રુદ્ર સૂક્ત, શ્રી સૂક્ત, આ બધા સૂક્તો હોય. સૂક્ત એટલે ભગવાનની સ્તુતિ, જે દેવતાઓ છે ને એ બધાની સ્તુતિ. તો આ બધા સ્તુતિ મંત્રો ઋગ્વેદમાં હોય. એટલે દેવતાઓની સ્તુતિ વગેરે જે મંત્રો છે સસ્વર હોય મોટાભાગના એ ઋગ્વેદમાં હોય. પછી એ મંત્રોથી આહુતિઓ આપવાની હોય, કર્મો કરવાના હોય, યજ્ઞ વગેરે, તો એ બધા મંત્રો યજુર્વેદમાં હોય છે. અને સામવેદના જે મંત્રો છે એ આપણા જે સમર્પણ છે, આપણે જે કર્મ કરી રહ્યા છીએ ને એને ઉત્કૃષ્ટ બનાવે છે. એટલે સામવેદ એ ઋગ્વેદના જ મંત્રો છે, પણ ગેય એટલે કે ગીતિપૂર્વકમ સામહ. તો ઋગ્વેદના જ મંત્રોને જ્યારે બ્રાહ્મણ સામવેદનો ગાય ત્યારે એને સામગાન કહેવામાં આવે છે. મૂળ મંત્રો ઋગ્વેદના જ છે, પરંતુ સસ્વર એનું ઉચ્ચારણ કરે, ગાય છે. એટલે કોઈ પણ ગાન આપણે કરીએ તો કેવું પ્રસન્ન થાય. જેને આગળ ભજન વગેરે ગાઈએ તો આપણે કેવા પ્રસન્ન, આપણે પોતે પ્રસન્ન થઈએ અને જે દેવતાનું ભજન વગેરે હોય એ પણ પ્રસન્ન થાય. તો ઋગ્વેદના જ મંત્રોને સામવેદી ગાય છે, એટલે સામવેદના મંત્રો કહેવાય છે. અને જનરલી આમ એવું કહેવાય કે અથર્વવેદનો કોઈ ઉલ્લેખ વગેરે થતો નથી. આમ એવું કહેવાય છે કે અથર્વવેદનો આ ત્રણેય વેદમાં અંતર્ભાવ કહેવાય છે. અને અથર્વવેદી બ્રાહ્મણ જે હોય છે ને, એટલે ત્રણ જે છે વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદનો બ્રહ્મા કહેવાય છે. એટલે કે તુરીય, એટલે કે બ્રહ્મા જે બ્રાહ્મણ હોય છે અથર્વવેદનો એ સાક્ષી હોય છે, કોઈ કર્મ કરતો નથી. કર્મ કરનારા કોણ છે? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ ત્રણ જ છે. એ જ ઉપાધિના અભિમાનવાળા છે. પરંતુ બ્રહ્મા જે છે ને એ માત્ર નજર રાખે છે, સાક્ષી છે. બ્રહ્મા એટલે અથર્વવેદીય બ્રાહ્મણ. તો એ માત્ર આવી રીતે સાક્ષી ભાવે બધાનું નિરીક્ષણ કરી રહ્યો હોય છે, એટલે એ તુરીય કહેવાય છે. એટલે એનો જનરલી ઉલ્લેખ ન થાય ક્યાંય, કારણ કે તુરીય લક્ષિત થાય નહીં એમ. અને કોઈ યજ્ઞ કર્મમાં એને સીધું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. એ માત્ર નજર રાખે છે, સાક્ષી. એટલે અલક્ષ્ય કહેવાય. અલખ નિરંજન જે કહીએ છીએ, અલખ ગુરુ છે અને નિરંજન એટલે વૈરાગ્યવાન શિષ્ય છે. તો એ પ્રમાણે ઋક સામ યજુરેવ ચ. તો આ વેદ બધા મંત્રો જે છે એ પણ આવી રીતે ભગવાન જ છે, જગતનો આધાર પરમાત્મા છે. વેદ્ય એક શબ્દ બહુ સુંદર અહીંયા છે, એના વિશે કહે છે, જેને જાણવાથી બધી જિજ્ઞાસા શાંત થાય, સમાપ્ત થઈ જાય. તો એક પરમાત્માને જ જાણવાથી સુખી, સલામતી, જે કંઈ પણ આપણને જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે, પૂર્ણતા જોઈએ છે, ધન્યતા જોઈએ છે, તો કોને જાણવાથી એ મળશે? તો વેદ્ય પરમાત્મા જ છે. આપણને જાણે કે જીવન વ્યવહારના સમીકરણોને જાણવા છે. કયું કર્મ કેવી રીતે કરું ને તો મને સુખ મળે કે મારી પ્રતિષ્ઠા કે ગમે તે, ટૂંકમાં આપણને શું કરવું, કેવી રીતે, આ કોણે કર્યું, કેવી રીતે કર્યું, ક્યાં કર્યું. ક્યાંક જઈને સાધના કરવાની હોય ને એનાથી બહુ સરસ ફળ મળતું હોય તો ક્યાં કર્યું, ક્યારે કર્યું, સવાર બ્રહ્મ મુહૂર્તમાં કર્યું. આ બધી વસ્તુઓ આપણને જાણવી છે. એટલે આપણા માટે કયા કયા પ્રશ્નો બધા મહત્ત્વના છે? વાય, હુ, વેન, વેર, બાય હુમ, ફોર વોટ, હુઝ પર્પઝ અને બધું ફ્રોમ વેર, આ બધા પ્રશ્નો મહત્ત્વના છે કે કઈ રીતે કરવું, કોણે કર્યું, ક્યાં કર્યું વગેરે વગેરે. પણ વેદાંત પરમાત્મા અહીંયા કહે છે હકીકતમાં એક જ વોટ. એટલે વેદાંત એવું સમજાવે છે આ શું છે ને એનું જ્ઞાન આપણને આપે છે. આપણને કોઈ પણ ઘટનાનું કારણ જાણવું છે.
આ કોણે કર્યું, આ કેવી રીતે કર્યું, આ ક્યાં કર્યું વગેરે બધું. પણ વેદાંત પાસે એ પ્રશ્નોના જવાબો જ નથી. વેદાંત પાસે એક જ જવાબ છે, વોટ ઇઝ. આ શું છે ને એનો જવાબ છે વેદાંત પાસે. એટલે કે એ જ હકીકતમાં આ પરમાત્મા જ છે, એને આપણે ઓળખી લેવાના છે. આ ઘટના ઘટી એ રૂપે પરમાત્મા કેવી રીતે પ્રગટ થયા એ વેદાંત શાસ્ત્ર સમજાવે છે. એટલે વોટ, બીજા કોઈ પ્રશ્નો આપણા માટે મહત્ત્વના છે જ નહીં. આપણે માત્ર આ વેદાંત વેદ્ય પરમાત્માને જ જાણવા મથી રહ્યા છીએ. આપણી મૂળભૂત શોધ આ પરમાત્માને જાણવા માટે જ છે એવું અહીંયા કહે છે. તો આ બધા આવી રીતે શ્લોકોમાં સંસાર નિવૃત્તિના ઉપાય રૂપે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે. ભગવાન કહે છે માતા પિતા વગેરે હું જ છું. એટલે વાત્સલ્ય માતા પિતા પાસેથી જે પ્રાપ્ત થતું હોય એ જગતને એ જ હું જ એ વાત્સલ્ય પણ હું પહોંચાડું જ છું. માતા નિરપેક્ષ ભાવે ગર્ભમાં ધારણ કરે છે બાળકને. એટલે માતા જે છે એ ગ્રહણ પ્રધાન હોય છે અને પિતા છે ત્યાગ પ્રધાન હોય છે. તો માતા અને પિતા બંને ભગવાન જ છે આ જગતના, આપણા બધાના. એટલે આપણા બધા ઉપર ભગવાનની આ રીતે કૃપા વરસી રહી છે. ગર્ભસ્થ બીજને અંકુરિત કરે છે. એક ચમત્કાર જ છે કે ગર્ભમાં આ શિશુ હોય, 9 મહિના પછી પ્રસવ થાય, એનું ગર્ભમાં 2 જીવ, એક ઉપાધિમાં, એક શરીરમાં 2 ચેતન. ચમત્કાર સિવાય કંઈ જ નથી. કઈ રીતે આ ઈશ્વર માતા બનીને ગર્ભધારણ વગેરે કરે છે અને પ્રસવ વખતે જન્મ આપે છે બાળકને. તો અંકુરિત બીજમાંથી અંકુર થાય અને અંકુર પછી ધીમે ધીમે છોડ, વૃક્ષ, મોટું વૃક્ષ થાય. આપણું જીવન સમગ્ર આ ઈશ્વરની કૃપાનું જ સાક્ષાત અભિવ્યક્તિ છે એવું આપણે સમજવું જોઈએ. એટલે પિતા અને પિતામહની જોડી છે, માતા અને ધાતાની જોડી છે એવું અહીંયા કહે છે. ભગવાન વેદ્ય છે. વેદ્ય છે એટલે એને જાણવાનો છે. ઈશ્વર ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. ઈશ્વર ઇઝ નોટ અ મેટર ઓફ બિલીફ. ઈશ્વર માન્યતાનો વિષય નથી, ઈશ્વરને જાણવાનો છે, ઓળખવાનો છે. એટલે ભગવાન વેદ્ય છે. જે ભગવાન આપણા કરતાં જુદો હોય ને એ શ્રદ્ધેય હોય. રામ, કૃષ્ણ, તો જે રામ વગેરેનું આપણે રૂપ મનમાં લાવીએ છીએ એ લાગે જ ને આપણા કરતાં તો જુદા જ ને. એટલે એ બધા શ્રદ્ધેય હોય. વેદ્ય ભગવાન છે ને અહીં રહેલો હોય આપણા હૃદયમાં હું રૂપે. એટલે શ્રદ્ધેય ભગવાન વેદ્ય બનવા જોઈએ. અહીંયા વેદ્ય કીધું છે, વેદ્ય હું છું, અલા જાણો મને, ઓળખો. અહીંયા શ્રદ્ધેય નથી કીધું ભગવાન મારામાં શ્રદ્ધા રાખો, એવું નથી કીધું ભગવાને. મને ઓળખો, મને જાણો, મુझको પહેચાનો, મુझे જાનો નહીં, મુझे પહેચાનો, એવું અહીંયા જાણે કે ભગવાન કહી રહ્યા છે. પવિત્ર એટલે શુદ્ધ હૃદય જેનાથી થાય છે એ પવિત્ર હું છું. ઓમકાર પણ હું છું. એટલે ઓમકાર વગેરે જે એકાક્ષરી મંત્રો બધા જે છે, આપણે જે નહીં ચૈત્રી નોરતા ગયા તો જે ચંડીપાઠ વગેરે કરતા હોઈએ, દેવીની આરાધના, ચામુંડાએ વિચ્ચે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે વગેરે બધા જે હ્રીમ ક્લીમ ને બધા જે છે એ કઈ રીતે, એટલે એ જ હકીકતમાં જુદા જુદા બધા એ વખતના આ રહીમ અને કરીમ શું છે, હરીમ ને ક્રીમ જ છે. આપણા જ બીજ મંત્રોનું એ લોકોએ આવી રીતે આપણો જે નમસ્કાર, નમસ્તે, નમસ જે છે ને એ લોકોએ લઈને નમાજ એવું કરી દીધું છે. એટલે આપણો જે સનાતન વૈદિક ધર્મ આ રીતે બધાના પાયામાં રહેલો છે. આપણી જ બધી વસ્તુઓ, પ્રેયર, આ લોકો દર રવિવારે ચર્ચમાં પ્રેયર કરે તો પ્રેયર ક્યાંથી? પ્રાર્થના પરથી પ્રેયર આવ્યું છે. એટલે આપણા જ બધા જે છે સિદ્ધાંતો એને બધાના મૂળમાં આપણો વૈદિક ધર્મ જ રહેલો છે. એટલે અહીંયા ભગવાન રૂક, સામ, યજુ એટલે સનાતન વૈદિક ધર્મ પણ હું જ છું. આપણા જીવનમાં જે વ્યાપ્ત છે એ રૂપે પણ પરમાત્મા છે. બહુ સુંદર રીતે અહીંયા કહી રહ્યા છે. 18મો શ્લોક પણ ભગવાનનું પ્રેમથી ધ્યાન કરવું હોય તો 18મા શ્લોકમાં ભગવાન કેટલી 18 જેટલી વિશેષતાઓ, લક્ષણો, સ્વરૂપ લક્ષણો કહે છે. એટલે નિધિધ્યાસન અથવા તો ભગવાનનું ધ્યાન કરવું હોય ને તો આ 18મો શ્લોક બહુ જ મહત્ત્વનો છે. આપણે લગભગ 8મા અધ્યાયમાં પણ અનન્ય ચિત્ત વડે પરમાત્માનું સ્મરણ વગેરે જે શ્લોકો વિચાર્યા હતા એમાં આ શ્લોકનો થોડોક વિચાર કરેલો છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી, ભગવાન કઈ રીતે
આ ધ્યાનનો વિષય બને અને આ પ્રેમનો વિષય બને, લાગણીઓનો વિષય બને, જ્ઞાનનો વિષય બને, બધો જ વિષય કઈ રીતે બને આપણા માટે. 18મા શ્લોકમાં ભગવાને 18 જેટલા આવી રીતે લક્ષણો કીધા છે. એના દ્વારા ઈશ્વરનું સરળતાથી, અત્યંત સુલભતાથી ધ્યાન થઈ જાય છે. આપણે આવતી વખતે જોઈશું 18મો શ્લોક. એટલે ભક્તિ સંપ્રદાયમાં આ જે 18મો શ્લોક છે ને એનું બહુ જ મહત્ત્વ છે. એ આચાર્યો રામાનુજાચાર્યજી, માધવાચાર્યજી વગેરે જે છે ને એ 18મા શ્લોક ઉપર બહુ ભાર આપે છે કે આટલા બધા સુંદર રીતે પરમાત્મા પોતે પોતાને ઓળખાવે છે, જાહેર કરે છે. કેટલા પ્રેમ, કેટલો કરુણા હશે. એટલે એમાં ભગવાનના આવા સ્વભાવનું, સૌંદર્યનું, સૌહાર્દ વગેરેનું દર્શન આપણા ભક્તિ સંપ્રદાયના આચાર્યો કરે છે. બહુ સુંદર શ્લોક છે 18મો. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.